આન્સર કી અપલોડ કરવામાં આવી જે તજજ્ઞના અભિપ્રાયના આધારે અપલોડ કરવામાં આવી છે અને એની અંદર ભૂલો જણાઈ આવી છે. માટે અમે એની જે ઓબ્જેક્શન માટેની જે સિસ્ટમ હતી અત્યારે હોલ્ડ કરી છે. આમ પણ આજથી શરૂ થવાની હતી એટલે અમે શરૂ જ નથી કરી અને અમે તજજ્ઞનો અભિપ્રાય લઈ અને એને અમે ફર્ધર એક્ઝામિન કરીને અમે એને જે ઓબ્જેક્શન ટ્રેકિંગ સિસ્ટમ મૂકવાની છે એ અમે મૂકીશું. તજજ્ઞના સ્તરે તજજ્ઞએ પ્રોવાઈડ કરેલી આન્સર કી ઉપર અમે આધાર રાખ્યો, એના કારણે આ ખામી રહી ગઈ છે. એટલા માટે હવે અમે માત્ર તજજ્ઞ પર આધાર રાખવાની જગ્યાએ જ્યાં જ્યાં અમે લોકો એને ચેક કરી શકીએ, કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે કે જે કોઈ પણ વ્યક્તિને સમજાય એ પ્રકારના છે, એટલે જ્યાં જ્યાં અમે લોકો ચેક કરી શકીએ, દરેક જગ્યાએ જરૂર નથી કે અમારી પાસે એબિલિટી હોય, પણ એને અમે ફર્ધર ખરાઈ કરી અને હવે મૂકશું એવી અમે કાળજી લઈશું. ઉપરાંત અમે એ પણ નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં આ વિષયમાં આ તજજ્ઞનો અમે ઉપયોગ કરવાના નથી, એવો પણ અમે નિર્ણય કરેલો છે. તજજ્ઞને અમે આપ્યો છે સમય અને હવે કોઈ પણ ભૂલો ન રહી જાય એટલા માટે અમે એમને પૂરતો સમય આપવા માગીશું. અમે આન્સર કી ઝડપથી મુકાય અને પરિણામ ઝડપથી તૈયાર થાય એ માટે થઈને અમે તજજ્ઞની આન્સર કી પર સીધો આધાર રાખીને અમે આ મૂકેલી, પરંતુ કદાચ એમાં થોડો ભવિષ્યમાં સમય પણ લાગે તો અમે સમય લઈ અને ખરાઈ કરીને મૂકીશું, જેથી આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય. કેટલાક લોકો એનો દુરુપયોગ કરતા હતા એટલા માટે અમે ફી રાખી છે, એટલે એ ચાલુ જ રહેશે. એમાં કોઈ ફેરફાર અમે કરવા માગતા નથી, કારણ કે એની સિસ્ટમથી તમે ઝડપ લાવવાની અપેક્ષા રાખો તો ના થાય. તમને કોઈ વસ્તુમાં તમારે બદલાવ જોઈતો હોય તો સામે બદલાવની તૈયારી પણ રાખવી પડે. જે પણ લોકો ઓબ્જેક્શન રજૂ કરે એ લોકો સમજી વિચારીને જવાબદાર બનીને રજૂ કરે. એમને ફી ન ભરવાની હોય એટલે એ બે જવાબદાર બનીને જે ઓબ્જેક્શન રજૂ કરે એના કારણે એક્સપર્ટે દરેક ઓબ્જેક્શનને એને જોવાનું થાય અને એના કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર જેન્યુન છે એ લોકોને અન્યાય ના થાય અથવા એમના માટે એક્ઝામનું પ્રક્રિયા વિલંબિત ના થાય એટલા માટે આ સમજી વિચારીને કર્યું છે. અને એમાં બદલવાનો અત્યાર સુધી અમને લાગ્યું નથી કે એમાં બદલવા માટે કોઈ કારણ